હેલો ફ્રેન્ડ, સ્વાગત છે આપ સૌનું મારી ચેનલ પર. તો આ વિડીયોમાં આપણે જોઈશું ધોરણ 12 ઓકે ધોરણ 12 ભૌતિક વિજ્ઞાનનું સોલ્યુશન. જે તમારું જે 2019માં લેવાયું, તમે જે ચેક કરો તમને કેટલા આન્સર આવડે છે. ઓકે મિત્રો, જે 2019માં લેવાયું હતું, ઓકે તમને આ સાચું જ સોલ્યુશન મળશે, તમને ગુમરાહ કરવામાં આવશે નહીં. ઓકે મિત્રો, તો આપણે જોઈએ કે જે ઓપ્શન એ ઓકે ઓપ્શન જે નંબર 1 છે કે બે વિદ્યુત ઓકે ભરિત ઘોડાઓ વચ્ચે લાગતું વિદ્યુત બળ એફ છે. તો મિત્રો હું તમને આન્સર કહી જાઉં ફટાફટ, જેથી કરીને તમને ખબર પડે આન્સર શું આવે. ઓકે, પ્રથમ આન્સર આવશે ઓપ્શન સી. ઓકે હા, ઓકે બીજુમાં આન્સર આવશે ઓપ્શન બી. ઓકે પી એના છેદનો જે 4 પાઈ. ઓકે તમે જોઈ લેજો. ત્રીજું આન્સર આવશે આ ઓપ્શન સી, ઓપ્શન એ કે ક્યુ ને નીચે આર સ્ક્વેર. ઓપ્શન નંબર 4 જોઈએ, વિદ્યુત ફલકસનું પરિમાણિક સૂત્ર. ઓકે ઓપ્શન 4 ચોથામાં આન્સર આવશે ઓપ્શન એ. ઓકે નંબર 5માં આન્સર આવશે ઓપ્શન એ. નંબર 6માં આન્સર આવશે ડી. ઓકે 5. ઓકે હવે નંબર 7 જોઈએ. નંબર 7માં આન્સર આવશે સી. ઓકે ઓપ્શન સી. ડીમાં આન્સર નંબર 8માં આન્સર આવશે ઓપ્શન એ. 9માં આન્સર આવશે ઓપ્શન બી. ઓકે 10માં આન્સર આવશે ઓપ્શન ડી. ઓકે ને 11માં આન્સર આવશે ઓપ્શન બી. 11માં આન્સર બી. 12માં આન્સર આવશે ઓપ્શન ડી. ઓકે 13માં આન્સર આવશે ઓપ્શન સી. 13માં આન્સર આવશે ઓપ્શન સી. ઓકે 14માં ઓપ્શન એ. 15માં ઓપ્શન બી 4 વોલ્ટ. ઓકે ધ્યાન રાખજો મિત્રો, તમે ચેક કરતા તમે એકદમ આન્સર બી જોતા જજો અને ચેક કરતા જજો. ઓકે અહીંમાં આન્સર આવશે ઓપ્શન એ. ઓકે 17માં આન્સર આવશે 16માં આન્સર આવશે ઓપ્શન બી, સોરી. ઓકે 16માં આન્સર આવશે ઓપ્શન બી. 16માં આન્સર આવશે ઓપ્શન બી. ઓકે 17માં આન્સર આવશે ઓપ્શન એ. 18માં આન્સર આવશે ઓપ્શન સી. ઓકે 19માં આન્સર આવશે, જોઈ લઈએ આપણે, આન્સર આવશે ઓપ્શન બી, એન અને બંનેના વ્યસ્ત પ્રમાણમાં. બરાબર. 20માં આન્સર આવશે ઓપ્શન એ, અવરોધ. 21માં આન્સર આવશે એ. ઓકે નેક્સ્ટ જોઈ લઈએ 22. ઓકે 22માં આન્સર આવશે હા, અને 23માં પણ આન્સર આવશે ઓપ્શન એ. નેક્સ્ટ જોઈએ 24. 24માં આન્સર આવશે ઓપ્શન ડી. ઓકે 25માં ઓપ્શન બી. ઓકે 26માં આન્સર આવશે ઓપ્શન બી. 27માં આન્સર આવશે ઓપ્શન સી. સમાંતરમાં નાનો અવરોધ જોડવો પડે છે. ઓકે ઓપ્શન નંબર 28માં આન્સર આવશે ઓપ્શન સી. 29માં આન્સર આવશે સી. ત્રિજ્યા વધતી જાય આવૃત્તિ અચળ રહે છે. 30 જોઈ લઈએ. 30માં આવશે આન્સર ઓપ્શન બી. ઓકે 31માં પણ બી આવશે. ઓકે 32માં સી. ઓકે 33માં જોઈ લઈએ ઓપ્શન નંબર 33. ઓકે 33માં આન્સર આવશે ઓપ્શન એ. 34માં આન્સર આવશે સી. ઓકે 35માં પણ સી આવશે.
35માં પણ સી આવશે, બરાબર ને. 36માં ડી આવશે. 37માં એ. ઊંચી રિટેટિંગવિટી અને મોટી એરસીવીટીવાળા. ઓકે, હવે નેક્સ્ટ જોઈએ 38. 38માં આન્સર આવશે બી. ઓકે, 39માં આન્સર આવશે બી. 40માં આન્સર આવશે એ. ઓકે, 41માં આન્સર આવશે સી. ઓકે, 42 જોઈ લઈએ. 42માં આન્સર આવશે ડી. 43માં આન્સર આવશે એ. ઓકે, 44માં પણ આવશે એ. ઓકે, 45માં આન્સર આવશે વોલ્ટ. ચુંબકીય ફલકસના ફેરફારમાં સમયમર્યાદાનો એકમ ખાલી જગ્યા છે વોલ્ટ છે, બરાબર ને. 46માં જોઈએ. 46માં આન્સર આવશે બી ફોર બોલ. 47માં આન્સર આવશે સી. ઓકે, 48માં આન્સર આવશે ઓપ્શન એ. 49માં આન્સર આવશે એ. ઓકે, 49માં આન્સર આવશે એ. અને 50માં આવશે પ્રવાહ વોલ્ટેજ કરતાં કાળમાં π/2 જેટલો પાછળ છે. ઓકે, એ પ્રમાણે આપણું આ જોયેલું સોલ્યુશન. ઓકે મિત્રો, ને તમને જો વિડીયો આ પાર્ટ બી છે. ઓકે, પાર્ટ બી પણ તમે જોઈ લો. આ પાર્ટ બીમાં સેક્શન એ, બરાબર ને, 16 માર્ક્સનું છે, દરેકના 2 પ્રશ્ન, બરાબર. આ નીચે આપેલું છે તે પ્રમાણે સેક્શન બી. પાર્ટ બીમાં પણ સેક્શન એ અને સેક્શન બી આ પ્રમાણે પૂછાશે, બરાબર. ઓકે, આ પ્રમાણે. ઓકે, તો આટલું તમે જોઈ લો. ને તમને કંઈ પણ બીજા કોઈ પેપરના સોલ્યુશન જોઈતો હોય તમે મને કમેન્ટ બોક્સમાં લખીને મોકલો, કે જેથી કરીને હું તમારું સોલ્યુશન આપું, બરાબર. થેન્ક યુ ફ્રેન્ડ્સ. અને આ ચેનલને જો લાઇક અને શેર ના કર્યું તો લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ પણ કરી દેજો. થેન્ક યુ ફ્રેન્ડ્સ.